આપણે જામનગરમાં બંગલો લેવો છે, રાજકોટમાં તો છે, આપણે જામનગરમાં લેવો છે. કેવડું બજેટ છે? બજેટ તો તમે બતાવો ને. બંગલો આપણે વ્યવસ્થિત જોઈએ, સારો મસ્ત એમ્યુનિટીઝ હોય, 3 BHK હોય, મસ્ત ડાઇનિંગ સ્પેસ હોય, કિચન હોય. એવું? હા એવું. એક બંગલો છે મારી પાસે 1 કરોડ 10 લાખની આસપાસ. તમને વિઝિટ કરાવું? હા કઈ વાંધો નહીં, ચાલો વિઝિટ કરાવું છું. હેલો, જય શ્રી કૃષ્ણ જામનગર, કેમ છો? તો તમારે બેન બંગલો જોવો છે? હા બંગલો સરસ મજાનો. જોવો આ બંગલાની શરૂઆત કરીને તો આ મોટું કાર પાર્કિંગ છે બેન. કેટલું સરસ કાર પાર્કિંગ છે. અને આ સૂર એક પ્રકારનું બનાવ્યું છે, તે તમારા શૂઝ વગેરે અહીંયા તમે રાખી શકો છો. જુઓ આ બંગલામાં કોઈ નથી આપતું, એકદમ સ્પેશિયસ છે. અને આ બાજુ આવો ને બેન તો જો સરસ નાનકડું ગાર્ડન છે. તમે સંધ્યા સમયે અહીં બેસી શકો અને સરસ તમારા જીવનનો આનંદ માણી શકો. સરસ મજાનું ગાર્ડન છે. જુઓ બેન કેવું સરસ છે. સરસ છે ને. જુઓ બેન તમને અંદર વિઝિટ કરાવું. આ સાગના પ્રીમિયમ દરવાજા છે. બરોબર. અને જો આ ફર્નિચરની વાત કરું ને તો આ વ્યક્તિએ વેચવા માટે નથી બનાવ્યું, પોતાને રહેવા માટે આ ફર્નિચર કરાવ્યું છે. એકદમ મસ્ત, એકદમ કોસ્ટલી સોફા છે. આ એકદમ મસ્ત પેઇન્ટિંગ છે. ઉપર જોવો કેવું સરસ કામકાજ છે. આ ફેન જોવો, એસી જોવો, આ કાચના દરવાજા જોવો. આ પ્રીમિયમ વસ્તુ છે. જામનગરમાં બહુ લિમિટેડ છે આ પર વસ્તુ, જે તમે જોઈ શકો છો. અને આ બાજુ તમે એન્ટર કરો ને તો સરસ મજાનું ફૂલી ફર્નિશ કિચન છે. જો કેટલું સરસ મજાનું કિચન છે, ચીમની સાથે. આ બધું જો એકદમ પ્રીમિયમ વસ્તુ છે. તમે આવી વસ્તુ ક્યાંય જામનગરમાં નહીં જોયેલી હોય. તમે આ બધું જુઓ. પછી ડાઇનિંગ ટેબલ જુઓ. ડાઇનિંગ ટેબલ જુઓ કેટલું સરસ છે. અને ઉપર આ ડિઝાઇનિંગ જુઓ કેટલી મસ્ત ડિઝાઇનિંગ છે આખી, એકદમ પ્રીમિયમ. બહુ જ સરસ. બહુ સરસ. આ સ્ટોરેજ રૂમ આપેલો છે, તમે બધે તમારો સામાન અહીંયા રાખી શકો છો. અને આ બાજુ આવીને બેન તો નીચે એક સરસ મજાનો મોટો બેડ આવે છે. ઓકે. જો સરસ મજાનો બેડ છે. આ એકદમ ના સ્પેસ છે, એકદમ રીચ વસ્તુ છે. અને અહીંયા ફર્નિચર બધું કરેલું છે. આ કબાટ બી છે. જો કબાટ બી તમે જોઈ શકો છો. ના સરસ મજાનું છે એકદમ. તમે આ વસ્તુ પ્રોપર્ટી પરચેસ કરશો ને તો તમને બહુ સરસ રહેશે. આ વોશરૂમ છે સરસ મજાનું. જો કેટલું મસ્ત મોટું વોશરૂમ છે. સારી સ્પેસ છે આમાં પણ. હવે આપણે આ બાજુ આવી તો આખો વોશિંગ એરિયા છે પાછળની સાઈડમાં. એ પણ ખૂબ જ વિશાળ છે. જો કેટલો સરસ મજાનો વોશિંગ એરિયા છે. તમે અહીંયા બધું તમારા સામાન, વાસણો બધું અહીંયા વોશ કરી શકો છો. જો કેટલું સ્પેશિયસ છે. ગમ્યું તમને? કેવી સરસ છે જગ્યા, હે ને? ચાલો હવે તમને ઉપર વિઝિટ કરાવું. એકદમ સરસ મજાની સીડી છે, જે આ પ્રીમિયમ વસ્તુ યુઝ કરેલી છે આ બંગલોસમાં. એકદમ રીચ બંગલો છે. અને જો અહીંયા શરૂઆતમાં શું આવે ખબર છે? ભગવાનનું મંદિર. જો તમે તમારા ભગવાન રાખી શકો, અહીંયા પૂજા કરી શકો. અહીંયા ઓમનો સિમ્બોલ મારેલો છે. કેટલું સરસ મજાનું ભગવાનનું મંદિર છે. જોવો તો ખરા. સરસ છે ને. ચાલો આ બાજુ તમને રૂમની વિઝિટ કરાવું. આ રૂમ છે, બેડરૂમ છે સરસ મજાનો. આ સરસ મજાનો બેડ છે. જુઓ તમે કેટલો સરસ મજાનો બેડ છે. અહીંયા ફર્નિચર છે બધું. અને આ છે ને આખું આ ડ્રેસિંગ એરિયા ને બધું છે. વોર્ડરૂમ છે, પછી અહીંયા વોશરૂમનું છે એક સરસ મજાનું. અહીંયા બધું તમે રેડી થઈ શકો. ક્યાંય તમારે પાર્ટીમાં જવું હોય ને તો એના માટેનો કોન્સેપ્ટ છે આખો. જો તમે સરસ આ વોશરૂમ બી જોઈ શકો છો. કેટલું વિશાળ વોશરૂમ છે. જો આ સરસ મજાનો હિંચકો બી છે અહીંયા. તમે અહીંયા બેસી શકો છો હિંચકામાં અને સંધ્યા સમયે આનંદ માણી શકો છો હિંચકાનો. છે ને સરસ? ના ના બહુ જ સરસ છે. કેવી સરસ પ્રોપર્ટી છે, શાંતિવાળી જગ્યા છે. હવે બંગલો તો જોઈ લીધો આપણે. બરોબર બેન. હવે પ્રોપર્ટી ડિટેલ તો આપો. જો બેન પ્રોપર્ટી ડિટેલમાં વાત કરું તો 1850 સ્ક્વેર ફીટ જગ્યા છે બેન. 3600 સ્ક્વેર ફીટમાં બાંધકામ છે. ફૂલી ફર્નિચર લક્ઝુરિયસ બંગલો છે. પોદાર સ્કૂલ પાસે આવેલો છે. અને પ્રાઇસની વાત કરું ને બેન તો 1 કરોડ 10 લાખ આસ્કિંગ પ્રાઇસ છે. એમાં તમે થોડુંક નેગોશિએશન થઈ શકે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય ને તો એક તમને નંબર આપું છું, તમે એમની સાથે વાત કરી શકો છો. જય શ્રી કૃષ્ણ જામનગર.